નમસ્કાર ખેડૂત મિત્રો, આજે છે તારીખ 18 જુલાઈ 2026 વાર શનિવાર। આજે આપણે જીરું બજારની માહિતી તેની સાથે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર જીરુંના ભાવ શું ચાલી રહ્યા હતા તેની આપણે વિસ્તારથી માહિતી મેળવીશું। ખાસ કરીને મિત્રો છેલ્લા આ 2-3 વર્ષથી જીરું બજારમાં સતતપણે ઘટાડા સાથે વેપાર થઈ રહ્યો છે અને ખાસ આ વર્ષ દરમિયાન પણ જે પહેલા 3 વર્ષની સરખામણીએ ભાવ નીચા એટલે કે 4000 કરતાં નીચા ચાલી રહ્યા છે અને અત્યારે ચોમાસુ સિઝનની અંદર પણ મિત્રો જીરુંના ભાવ 4000 કરતાં તમામ માર્કેટ યાર્ડમાં નીચા જોવા મળી રહ્યા છે। હમણાં જીરું બજારમાં કોઈ સુધારો આવે તેવી કોઈ સંભાવના જણાઈ રહી નથી। ઊંઝામાં 4500 આસપાસ ભાવ ટકેલા જોવા મળી રહ્યા છે, તે સ્થિર જોવા મળશે। હમણાં કોઈ સુધારો કે આની કરતાં ઘટાડો જોવા મળશે નહીં। હવે શિયાળુ વાવેતર કેવું રહેશે તેના ઉપર બજારનો આધાર રહેલો છે। તો ચાલો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર જીરાના ભાવ શું ચાલી રહ્યા હતા। ખેડૂત મિત્રો, આજે આપણે જીરાના ભાવ જોઈએ તો હળવદ 3400 થી 3900 રૂપિયા, પાટડી 3600 થી 3850 રૂપિયા, પોરબંદર 3000 થી 3825 રૂપિયા, કાલાવડ 3300 થી 3885 રૂપિયા, મોરબી 3200 થી 3820 રૂપિયા, ધ્રાંગધ્રા 2705 થી 3525 રૂપિયા, રાપર 3700 થી 3931 રૂપિયા, ભચાઉ 3200 થી 3680 રૂપિયા, જામજોધપુર 3000 થી 4070 રૂપિયા, સાવરકુંડલા 3630 થી 3900 રૂપિયા, જેતપુર 2900 થી 3700 રૂપિયા, માંડલ 3500 થી 3994 રૂપિયા, રાજકોટ 3300 થી 4050 રૂપિયા, જૂનાગઢ 3500 થી 3750 રૂપિયા, અમરેલી 3300 થી 3835 રૂપિયા, બહુચરાજી 3745 થી 3745 રૂપિયા, વાંકાનેર 3300 થી 3900 રૂપિયા, અંજાર 3640 થી 3900 રૂપિયા, જસદણ 2500 થી 4000 રૂપિયા, બાબરા 3205 થી 3821 રૂપિયા, સિદ્ધપુર 3460 થી 3460 રૂપિયા, ડીસા 3785 થી 3785 રૂપિયા, જામખંભાળિયા 3400 થી 3900 રૂપિયા, દિયોદર 3400 થી 3850 રૂપિયા, હારીજ 3600 થી 4051 રૂપિયા, જામનગર 3400 થી 3950 રૂપિયા, ધાનેરા 3600 થી 3725 રૂપિયા, ભાંભર 3700 થી 3946 રૂપિયા, ગોંડલ 2500 થી 4151 રૂપિયા, પાટણ 3700 થી 3700 રૂપિયા, બોટાદ 3010 થી 3980 રૂપિયા, થ્રોલ 2200 થી 3850 રૂપિયા, સમી 3650 થી 4000 રૂપિયા, થરા 3400 થી 3840 રૂપિયા, શિહોરી 3600 થી 3711 રૂપિયા, નેનાવા 3300 થી 4280 રૂપિયા, વારાહી 3700 થી 3900 રૂપિયા, ઊંઝા 3150 થી 4560 રૂપિયા, થરાદ 2551 થી 4025 રૂપિયા અને રાધનપુર 3041 થી 4100 રૂપિયા।